ફોરેક્સમાં ટ્રેડ કરવાના બહાને ઠગાઈ કરતી ગેંગને સાયબર ક્રાઇમે ઝડપી પાડી હતી। ફોરેક્સમાં ટ્રેડ કરવાના બહાને ઠગાઈ કરતી વડોદરાની ટોળકીના 4 શખ્સોને વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યા છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। વડોદરામાં રહેતા ફરિયાદી સાથે 20% પ્રોફિટ આપવાની લાલચ આપીને ભેજાબાજોએ 75.37 રૂપિયા છેતરપિંડી કરી હતી। સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ ફરિયાદ આપી હતી કે તેઓને ટેલિગ્રામ ઉપર ઓનલાઈન ટ્રેડિંગ અંગેનો મેસેજ આવ્યો હતો। તેઓને જણાવ્યું હતું કે તેઓ ઓનલાઈન ટ્રેડિંગ કરે છે અને 10 થી 20% પ્રોફિટ મેળવે છે। તેઓએ ફરિયાદીશ્રીને ઓનલાઈન ટ્રેડિંગમાં સારો પ્રોફિટ મેળવવા માટે વેબસાઇટ ઉપર રજિસ્ટ્રેશન કરાવ્યું હતું। રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ ફરિયાદીએ મળેલી ટિપ્સ આધારે ટ્રેડિંગ ચાલુ કર્યું હતું અને નફો વિડ્રો કર્યો હતો, જેથી ફરિયાદી વિશ્વાસમાં આવી ગયા હતા। ત્યારબાદ વધુ નફો મેળવવા માટે ફરિયાદીએ ટુકડે 75.80 લાખ રૂપિયા વેબસાઇટમાં જમા કરાવ્યા હતા, જેમાં પ્રોફિટ રૂપે $4,73,259 બતાવાતા હતા। આ પ્રોફિટને વિડ્રો કરવા માટે ફરિયાદીને 30% ટેક્સ ભરવા જણાવ્યું હતું। ફરિયાદીને પોતાના મિત્ર સાથે વાત કરતાં આ બધું ફ્રોડવાનો ખ્યાલ આવતા પોતાની સાથે 75.37 રૂપિયા છેતરપિંડી થઈ હતી, જેથી આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। વડોદરા સાયબર ક્રાઇમ દ્વારા ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસની મદદથી તપાસ કરતા આરોપીઓની વડોદરાથી ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આરોપીઓમાં ફરીદ્દીન સૈયદ, ફયાજુદ્દીન સૈયદ, ઇમરાન શેખ, મોહસિન શેખ હોવાનું સામે આવ્યું છે।